ચાર બાંધી દીધા છે, 3 બાંધ્યા છે, 2 હેઠે બાંધ્યા થાવ કેમ કે ભૂંદડા ન આવે. તુઈરનો સહાયક ક્યાં આવ્યો જો ખડકી દીધી. હાલો તમને દેખાડો, જો ખડકી પછી કાંઈ ટાઈમ હતો ને આપણે પાઇપ ખોડી છે ના તમને દેખાડું. જો મિત્રો હા છે પાયાવાને કાંઈ થાય નહીં. ઘણ મારીને એમ તો મારા આપણને બેહેરી છે તો માથેથી ઘણ માર્યો તો જો આવી કંઈક પાયા પૂછે હું એરી છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને મોટું ડાયરેક્ટ આપણે ધાવમાંથી વ્યાસી વ્લોગ શૂટ કરવાનું જોઈએ છે. દી નહીં જોઈ ગયો બધું ઝાકળ છે. આજ થોડાક હટ જાગ્યા નકર આપણે ભાગ્યમને વ્લોગ ચાલુ કરતા અત્યારે આપણે ધાવમાં જઈને વ્લોગ ચાલુ કરી દીધો. એવું બધું છે. ટાઈટ તો બહુ નથી તો થોડો કોટ પહેર્યો છે, રૂસડા ઉખડી જાય ક્યારેક પહેરવાની બાકી તો નથી પહેરતો. એવું બધું છે. આજે આપણે તમને ખબર છે આજે આપણે ભાગ્યમ પાણી વાળવાનું છે ને બીજું થોડું કામ છે. તુર વાટવાની છે, ઓલી પાચી ગઈ છે એવું બધું છે. તે હાલો અત્યારે આપણે યાઠા જેવી શિરાવાનું બાકી શિરાઈને પછી આપણે ભાગ્યમ વેદાવી આપણે પાણી વાળશે. બીજા મારા આપુની લગભગ તુર વાટશે કે આપણે તુર વાટશે, મારા આપું પાણી વાળશે. એક દી કામ આપણે લીશું તો ના જઈને તમને દેખાડીશ. ફાઇનલી મિત્રો વાગી જશે 8:30 ને જો આપણે ભાગ્યમ વ્યવા છે. જો આપણે મોટર ચાલુ કરવા વ્યવા જેવી જો આપણે મોટર ચાલુ કરી દીધી છે. હવે બપોર લગ્ન ઉપાય દી નહીં કુવાય જો અત્યારમાં આખો ભર્યો છે એટલે ભર્યો છે એવું બધું છે. ચાલુ કરી દીધું આમ ડાયરેક્ટ આપણે હેઠલા આડિયામ જશે એટલે ડાયરેક્ટ આપણે ધોરિયા કરતું જવું પડશે. આપણે ગાડી લઈને ચાલુ કરાવ્યા હતા, પાણી ન પોગે ને એ પહેલાં આપણે ધોરિયા પહોંચી જવાનું નાકામ જાય ના હરખા ધોરિયા કરવાના એવું છે. ગાડી જો આપણે પણ પડી છે ના મેં દીધી છે નહીં પણ દંડા હતા નાખા તો ઠેઠ અહીંયા તને વી આવે ના મેં દીધી છે. ચાલો આપણે હવે જઈને પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે કેરામ પાણી પહોંચી ગયું છે. નાકા આપણે હરખા કરી નાખ્યા જો તો અહીંયા નીકળે છે. માંડ હરખા થઈ ગયા. અત્યારમાં તો પરસો વળી ગયો એક ખાય પણેથી કર્યા ને એટલે એવું થયું. એવું બધું છે. મારા આપણને જો તુર વાંટા વે જાય ને આપણે પાણી વાળવાનું છે એવું બધું છે. ચાલો અત્યારમાં તો આપણે કડક પાણી વાળવા મળે પછી મળવી. ફાઇનલી મિત્રો જો આપણો એક આડિયો પી ગયો ને જો આપણે બીજા આડિયા મૂકી દીધું છે. ટૂંકા આડિયા છે એટલે હટ પી જાય છે. જુઓ એક કેરો ભરાઈ ગયો ને બીજા મૂકી દીધું છે. આ ટૂંકો આડિયો છે. હું ચાલો અત્યારે આપણે પાછા પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 10 ને 40 મિનિટ થઈ ગઈ ને જો આપણે હવે એક આડિયો બાજી રોશે. હા 2 આડિયા પી ગયા ને હવે એમાં જો એક કેરો પી ગયો બીજા મૂકી દીધું છે. લાંબો આડિયો છે આ તો. હાલો અત્યારે આપણે પાછા પાણી વાળવા મળી 12 વાગે પી જશે લગભગ. ફાઇનલી મિત્રો વાગો આવી ગયા છે 12 ને જો આપણે પાણી વળાઈ રહ્યું ને જો આપણે મોટર બંધ કરવા વ્યાવા હતા. મોટર જો આપણે બંધ કરી દીધી છે. જો આપણે એટલો કૂવો ખાલી કરી નાખ્યો. હવે ઘણો ભર્યો તો વ્લોગમાં મેં જોયું હોય છે. એક ધારી ચાલુ હતી ખાલી એક કલાક લાઈટ ઝટકો મારી હતી કે આજ હટ પી ગયો. આજ તો જે 12માં વાર છે 6-7 મિનિટની વાર છે કા પી ગયું. બંધ કરી દીધી આપણે. ક્યારો ભરાઈ ગયો હોય તો હવે થોડુંક વધુ જવા દે કેમ કે નાથી હાલતો થવાનું આખો ક્યારે મીકીને વ્યાવાનું એ રીતે હોય એટલે એવું છે બધું. કપાત વીણાઈ ગયો તો દૂર એવો હતો અંદર તો ભૂંગણા રહેશે એવું બગાડેલો હતો કપા આપણે જોયું ત્યારે. હવે થડતા વળશે એમાંથી જો એવું બધું છે. હવે આપણે જઈને તો હવે તુરત વાટવાની છે એવું લાગે ના જઈને બોલો ઉતારીશું ને નહીં ઉતારવી એવું બધું હોય. આડાવડા બધા હોય તો નહીં ઉતારવી. પાણી વાળતો નથી એકલા હોય એટલે ઉતારી લો. ગાડી ઠેઠ આપણે આમ જાહેર કોઈ લઈને વે જતા એટલે આવીને ઠેઠ ના લગન જવાનું છે. તે હાલો અત્યારે આપણે વ્યા જઈએ વાળીએ. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને જો આપણે હવે વાડીએ તો નથી જવાનું આપણે અહીંયા જવાનું છે. મારા આપણની વાડી વહી જવાનું બાંધે બપોર પછી આપણે તાર બાંધવાના છે એટલે આપણે અહીંયા રહેવાનું છે. જો આ પાયપું છે આ ખોડે છે થોડેક ખોડે તો અત્યારે એટલી છે આંબ્યું ને થોડેક ઓલપા ખોડે છે. હું હાલો આપણે નવરા સીધી પાંખો મારીને તમે દેખાડું કે
આમાં કૂતરા બહુ જ નાથી આમ ઠેરવેલા પણેથી બાંધીને હોય રહ્યાથી આમ લગન બાંધવાય ને છે. પછી હોશમાં કૂતરું એક આવું નથી, કેમ કે કૂતરા બહુ હોશમાં રખડતા હોય, ખાડા કીન નાખે છે ને પાળા ફોન નાખે છે ને બધું એવું બધું છે. હવે તમને અહીંયા જો થાંભલો છે, ઓઇલ પર બધી પાઇપ ખોડી છે, ના તમને દેખાડું. જો મિત્રો આ છે પાયાવાને કાંઈ થાય નહીં. ઘણ મારીને એમ તો મારા આપણને બેહેરી છે, તો માથેથી ઘણ માર્યો તો જો આવી કંઈક પાયા પૂછે હોરી છે. અહીંયા ત્રણ તાર બાંધી દેવાના છે. પાયા થોડી ખોડવાની છે ને બાકી ઓલા તુર એટલા જ આપણે વાટવી પડે, એમ કે ના વચમાં નડે એમ છે, એટલે તુરનો સાય ખેવાનું થશે. એમાં રાખવું બપોર પછી અત્યારે આપણે ખેઈ નાખશું. એવી કંઈક પાઇપ છે, મજબૂત છે એમ તો બહુ. બપોર પછી બાંધવાના છે, ત્યારે ઘડીક આપણે સુઈ દઈશું. કાંઈ કામ તો છે ને અહીંયા આપણે એટલે વાડી નથી ગયા અમે, કાંઈ એને રહું બપોરો કરી લીધું, બપોરો કરીને સુઈ દઈશું. મારા આપો આવશે ત્યારે આપણે બાંધવાનું ખેવાનું કામ ચાલુ કરીશું. તો તમે કાલે વિડીયોમાં આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે તાર બંધાઈ જશે પછી કાંઈ જાગીને કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો, કેમ કે ટાઈમ નહોતો. જો આપણે તાર બાંધી દીધા છે, 3 બાંધ્યા છે, 2 હેઠે બાંધ્યા થાવ, કેમ કે ભૂંદરા ન આવે. તુજનો સહાયક ક્યાં આવ્યો જો ખડકી દીધી. હાલો તમને દેખાડો. જો ખડકી પછી કાંઈ ટાઈમ હતો ને, આપણે નવો તાર હતો એટલે ફીંડલું હતું ને ઘૂસાવ્યો હતો, એટલે કાંઈ વ્લોગ શૂટ નથી કર્યો. અત્યારે બંધાઈ ગયા પછી જો વ્લોગ ચાલુ કર્યો. પછી આ ઘટ્યો તો થોડોક આ બીજો બાંધી નાખ્યો. આ તો નવો તાર જ છે, 3 બાંધ્યા છે ને પછી હવે ધક્કો કાલ પમથી કીધું ના તારમાં જ મેથવી સીવી એવું છે મારા આપણને. હજી રોજો બીકો ઉજી ગયો, આગળ ઉજી ગયો છે. આમાં તો જો આ કૂતરા જવું કે નાખે છે બે જો ખાડા, એટલે હું તાર બાંધી થાય એવું બધું છે. અત્યારે જો આપણે વાડીએ જઈએ છે ડાયરી વાડીએ ઘડી ખોટેમાં રાખું તાર બારાડા તો બાંધશે. એટલે આમ માર્ગમાં આમ થાંભલો એક જો અહીંયા જેમ હતો પહેલાં અહીંયા ઝટકો મીકતા હતા, નાથી આમ બાંધી દેશે તે ના એમ છે. બીજું તો થોડોક રહ્યો છે. તે હાલો અત્યારે આપણે વ્યા જઈએ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં આવ્યા છે ને દી આથમી જો હે થોડુંક પૈસા ઘડી ખોટી છે એટલે મોડું થઈ ગયું. તો દી આથમી જો હે આપણે વ્યાવા છીએ ધાબા માથે. તમને ખબર હોય વ્લોગ શૂટ કરવાનો એટલે આપણે ધાબા માથે વહી ડોલ કાચકડો ખખડ્યો કા બીજા ડોલ કાચકડો અમારા ખડે હે એટલે કાંઈ વગર મેં ક્યાં કહીશ એટલે ડાયરેક્ટ બી ગયું એવું બધું હતું. મિત્રો શીખવું જ આવી જાય. શીખવું અત્યારે જ પાકે નહીં શીખવું. સાધારણ આપણે કીધું ગયા હતા તો એ ત્યારે હતા કપડે લેવા જતા બધા જતા. વ્લોગ તો શૂટ નથી કરતો. મારા કાકાની બધા અમે ગોપાલમાં ગાડીમાં તો એટલે બધા ગયા હતા કપામાં. જો મિત્રો આ કાલ કપાઈ રહ્યું આપણે કાલ તો નહીં પણ બાકી કપા વીણવાનો છે અહીંયા ડાબકો કેમ કે વાવવાનું છે કાંક વાવવાનું છે. જીરું વાવવાનું થાય છે એટલે પગે તો મોડું થઈ ગયું તો જીરું વાવવાનું છે. ડાબકા લેતો થોડા ઉપર ચાવડી જાય ડાબકા એટલે પણ લગન વાવવાનું છે. ઓલા થાંભલા લગન ના લગન ખેંચા જાય એમ છે. એમાં કાંઈ સેહત નહીં, કંઈ ઝીંડવું નથી. હાઠિયું ઉકાઈ ગયું એટલે એને વીણીને ખેંચી નાખશું. સીપીઓ ભાગ્યમાં એક લેતા હોય આપણે અહીંયા એટલે 2 સીપિયા મીકશું. એ તમને આ વ્લોગમાં આગળ દેખાડતો રહીશ તો તમે જોવાનું ભૂલતા નહીં ને ચેનલમાં ન હોય તો આજ તો વ્લોગ નથી નીકાળો કાલનો વ્લોગ, એમ કે બપોરે વ્લોગ મીકતો હતો કાંઈ રિસાર્જ ખૂટી ગયું હતું. ખબર નથી રહી આજ ખૂટવાનું છે પણ નકર તો હટ મીક દે. પછી વાડીએ કોઈ હતું ને તમને ખબર રહેશે અને પકડાયો કે હાલે નહીં. પછી રિસાર્જ હમણાં કર્યું મેં કીધું અત્યારે અપલોડ થાય છે વિડીયો તો જોઈ નાખજો. સાંજે મીકાને બાકી તો બપોરે રોજ આવી જશે 12:30 રોજ આવી જાય. 5-10 મિનિટનું આગું પાછું થાય છે, બાકી તો આવી જાય છે એવું બધું છે. તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.